પોલીસ તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. પ્રજાપિતા બ્રહ્માકુમારીજ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સિક્યુરિટી વિંગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત ભરૂચના જાડેશ્વર સ્થિત અનુભૂતિ ધામ ખાતે પોલીસ તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના 250મી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમનાથભાઈએ તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ જવાનો જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે. માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદીએ વર્તમાન સમયમાં માનવીય મૂલ્યો, સહનશીલતા અને સંબંધોમાં મધુરતા કેળવી જીવનને મહાન બનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ તથા ગાંગુલી સાહેબે કાર્યક્રમની સરાહના કરી હતી. સમગ્ર આયોજનમાં રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવાની પ્રાયોગિક સમજ અપાઈ હતી. તેમજ તાલીમાર્થીઓને 7 દિવસના રાજયોગ શિબિરમાં જોડાવા પ્રોત્સાહિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે 13 માર્ચથી શરૂ થયેલું આ રાજ્યવ્યાપી અભિયાન આગામી 30 માર્ચે અમદાવાદ ખાતે પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં કમલભાઈ, જયશ્રીબેન સહિત બ્રહ્માકુમારીજ સંસ્થાના અનેક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. इंस्टीट्यूशन है, काफ़ी हेल्प हम लोगों को मेंटली अपग्रेडेशन के लिए जो ज़रूरी है, जैसे फूड इज नरिशमेंट ऑफ आवर बॉडी, उसी तरह से ये भी अपने जो मेंटल डेवलपमेंट है उसके लिए काफ़ी ज़रूरी है. आप लोग पुलिस डिपार्टमेंट में नौकरी करते हो, आप लोगों को पता है कि पुलिस डिपार्टमेंट में नौकरी करना कितना टफ है, कितना चैलेंजेबल पोजीशन है. वो जो नौकरी करता है वही जान सकता है. इसीलिए गवर्नमेंट ने आपके सर के ऊपर शेर का एम्ब्लेम दिया हुआ है और किसी को शेर का एम्ब्लेम नहीं मिलता है. पूरे इसमें संविधान ने आपको शेर का एम्ब्लेम इसीलिए दिया है क्योंकि वो समझती है कि आप शेर हो. सभी बोलिए हम, जोर से बोलिए हम दूसरों की रक्षा तभी कर सकते हैं जब हम डैश डैश डैश. वाह, कितनी अच्छी ऑडियंस है. जैसा फैकल्टी बोलेगा वैसे का वैसे ही हम बोलेंगे. हेलो, दैट वाज फिल अप द ब्लैंक्स, रिक्त स्थान पूर्ति करो. डैश डैश डैश. फायरिंग कर रहे थे सभी, तो क्या बोलना चाहिए था? हाँ, हम दूसरों की रक्षा तभी कर सकते हैं जब हम स्वयं सुरक्षित हैं. दीदी ने बताया ना, तो डैश 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 क्यों बोला? चलिए हम फिर से बोलते हैं. कोई भी डैश 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 नहीं बोलेगा.